टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ કેપિટલ ડિબેટ ઓફ ધ ડે સાથે હું છું કુશાગ્ર ભટ્ટ। દેશના અનેક રાજ્યોની અંદર એક ચિંતાજનક તસવીરો પણ સામે આવી રહી છે। ક્યાંક કોમર્શિયલ ગેસ સિલિન્ડરની સપ્લાય અટકાવવાની ફરિયાદો ઉઠી રહી છે, તો ક્યાંક હોટલ, રેસ્ટોરન્ટ અને નાના ઉદ્યોગો સંકટની વાત કરી રહ્યા છે। આ તરફ સવાલ એ થઈ રહ્યો છે કે શું ખરેખર દેશમાં ગેસની અછત છે કે પછી સપ્લાય મેનેજમેન્ટમાં કોઈ મોટી ગડબડ સામે આવી રહી છે। સરકારનું આ તરફ કહેવું છે કે ગ્રાહકોને ગભરાવાની જરૂર નથી અને વૈકલ્પિક દેશોમાંથી ગેસ મંગાવવાની પ્રક્રિયા પણ શરૂ થઈ રહી છે, પરંતુ જમીન પરની જ સ્થિતિ કંઈક અલગ જ કહાની દર્શાવી રહી છે। લગ્નની સિઝન વચ્ચે કોમર્શિયલ સિલિન્ડર મળવામાં પણ વિલંબ થઈ રહ્યો છે, તો ઉદ્યોગો અને હોટલ વ્યવસાય પર પણ દબાણ હવે વધી રહ્યો છે અને અનેક લોકોમાં આ સવાલો ઉઠી રહ્યા છે। તો શું આ માત્ર હાલની સમસ્યા છે કે પછી કોઈ મોટા ઉર્જા સંકટનો એક સંકેત છે? આજની ચર્ચામાં હવે સમજવાનો પ્રયાસ પણ કરવાના છે કે હાલની સ્થિતિ શું છે અને સરકારના નિર્ણય કેટલા અસરકારક રહેવાના છે અને સામાન્ય લોકો પર તેનો શું પ્રભાવ પડવાનો છે। આ તમામ મુદ્દે આપણે ચર્ચા કરીશું અને આપણી સાથે આ ચર્ચામાં જોડાયા છે બીજેપીના મુખ્ય પ્રવક્તા ડૉક્ટર અનિલભાઈ પટેલ, તો સાથે જ આપણી સાથે નિશાનભાઈ રાવલ જોડાવાના છે, કોંગ્રેસના પ્રવક્તા, અને સાથે ઋષાંકભાઈ ઠાકર, વરિષ્ઠ પત્રકાર, મારા સહયોગી જોડાયા છે। આપનું સ્વાગત છે આજની આ ચર્ચામાં। સૌથી પહેલાં તો આપની પાસે આવીશ અનિલભાઈ, કે જે રીતે આ સંકટ અત્યારે વધી રહ્યું છે, આ સંકટ કેટલું આવનારા દિવસોની અંદર ભારે માનવામાં આવશે? કારણ કે હાલની જે સ્થિતિ છે અને જે રીતે આજે કેન્દ્ર સરકારે પણ મહત્વના નિર્ણયો લઈ લીધા છે અને તેને જ લઈ હાલની સ્થિતિને લઈ આપ શું કહેશો? કુશાગ્રભાઈ, જે રીતની આંતરરાષ્ટ્રીય યુદ્ધની પરિસ્થિતિ છે, એટલે સમગ્ર વિશ્વમાં એક પ્રકારે ઉર્જા સંકટની પરિસ્થિતિનું નિર્માણ થવા માંડ્યું છે અને સતત જે રીતે યુએસ અને ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના સામસામે હુમલા ચાલી રહ્યા છે, તો કુલ મળીને જે ઉર્જાના સ્ત્રોતવાળા જે દેશો છે ત્યાં આગળની પરિસ્થિતિ ખૂબ ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયું છે। આપણે ભારતની રીતે વિચારીએ તો આપણે ક્રૂડ ઓઇલ હોય કે ગેસ હોય એ હર હંમેશ આપણે આયાત કરતા આવ્યા છે, પરંતુ સરકારની પ્રાથમિકતા જે પ્રકારે ભૂતકાળમાં પણ આપણે જોયું છે એ પ્રમાણે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં એનડીએ સરકારની પ્રાથમિકતા એ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓનો પુરવઠો જળવાઈ રહે, સમયસર મળે અને બિનજરૂરી કાળાબજારી ન થાય, આ ત્રણ મુદ્દા આધારિત એક કેન્દ્રની સરકાર અને રાજ્યની બધી જ સરકારો, કારણ કે અલ્ટિમેટલી પ્રજાનું સુખ બધી જ, ભલે પછી વિપક્ષની પણ સરકારો હોય, આ સરકારો પ્રજાની પણ ચિંતા કરતી હોય છે। એટલે કુલ મળીને એના મેનેજમેન્ટમાં અને સપ્લાય ચેઇન, જે પ્રકારે વૈશ્વિક સપ્લાય ચેઇન ડિસ્ટર્બ થઈ છે એની સામે ઇન્ડિયામાં જે પ્રકારની સપ્લાય ચેઇન છે એ સપ્લાય ચેઇનમાં કોઈ પણ પ્રકારની વચ્ચે ત્રુટિ ન થાય એ પ્રકારના નિર્ણયો સરકારે લીધા છે। આપણે હરદીપ પુરીને પણ 2 દિવસ પહેલા સાંભળ્યા। બીજી તરફ એમણે 9 તારીખે જે રીતે 3 ઓએમસી જે સરકારી છે એના ડાયરેક્ટરોની ઉચ્ચ સ્તરીય સમિતિ બનાવી અને એ ટોટલ માલ પુરવઠા અને એના સપ્લાયનું ધ્યાન રાખવાના છે। બિનજરૂરી સંગ્રહખોરી ન થાય તેના માટે પણ એસ્મા કાયદો આખા દેશમાં લાગુ થયો છે અને એને ગંભીરતાથી એને અમલ કરવા માટે પણ સરકાર જઈ રહી છે અને કુલ મળીને હેવોક ન થાય, આમ જનતામાં કોઈ વિપરીત પરિસ્થિતિ પેદા ન થાય અને ગભરાટમાં દોડાદોડી ન થાય, એ માટે આપ જેવા મીડિયા હાઉસીસ અને જુદા જુદા પ્રિન્ટ મીડિયા અને સરકાર તરફથી, અધિકારી તરફથી પણ એની સૂચનાઓ આપી છે। જો કુશાગ્રભાઈ, આ એવો સમય છે કે રાજનીતિથી ઉઠીને બધા લોકોએ ખભે ખભા મિલાવીને આ પરિસ્થિતિ સામે લડત આપવાની છે।
અને આપણને ખબર નથી વાસ્તવમાં કે આ યુદ્ધનું શું થશે, ક્યારે આ યુદ્ધ અટકશે અથવા તો એમાં કોઈ બ્રેક પડશે કે ફરી ચાલુ થશે. આ વૈશ્વિક પરિસ્થિતિ આપણા કંટ્રોલમાં નથી, પરંતુ આપણા ત્યાં જે પુરવઠો છે અને એ પુરવઠો સરકારી પુરવઠો એની સાથે સાથે કેટલીક પ્રાઇવેટ કંપનીઓ પાસે પણ પુરવઠો છે. તો સરકારે એમને સૂચનાઓ કડક આપીને એનું સંચાલન પણ હાથમાં લીધું છે. અને કુલ મળીને આ જે ગેસ, ખાસ કરીને ગેસ જે વપરાય છે એ ખાતર માટે પણ વપરાય છે, તો એમાં 70% જેવો સપ્લાય એમાં થશે. મોટા મોટા રેસ્ટોરન્ટો જે છે તો ત્યાં આગળ સપ્લાયમાં થોડી કમી છે, પણ નાની ચાની કિટલીઓ, નાના રેસ્ટોરન્ટ કે જે લોઅર મધ્યમ વર્ગ અને સ્થળાંતરિત શ્રમિકો માટે પણ જે ભોજન સપ્લાય કરતા હોય છે, ધાબાવાળા ને એવા બધા, એને પણ પૂરતા પ્રમાણમાં આ ગેસ મળી રહે એ પ્રકારનું સરકારી આયોજન થયું છે. અને મને લાગે છે કે સૌ સાથે મળીને આપણે આ પરિસ્થિતિની સામે આપણે લડત આપીશું. અને હું આપણે ચોક્કસ કહીશ કુશાગ્રભાઈ કે ભૂતકાળમાં પણ આપણે કોવિડમાં પણ આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. આખા વિશ્વની સપ્લાય ચેઇન ડિસ્ટર્બ થઈ હતી, કારણ કે બધે જ જુદા જુદા પ્રકારના પ્રતિબંધો હતા, પરંતુ આપણા ત્યાં પણ એ સપ્લાય ચેઇન ડિસ્ટર્બ ન થાય, દવાઓથી માંડીને ઓક્સિજનથી માંડીને બધી જ બાબતો. એ જ રીતે યુક્રેન યુદ્ધ વખતે પણ આપણે જાણીએ છીએ કે હજુ પણ એ યુદ્ધ ચાલુ છે અને સપ્લાય ચેઇન ડિસ્ટર્બ થઈ છે. તો એ સપ્લાય ચેઇનમાં પણ મુશ્કેલીઓ ના ઊભી થાય, આ પ્રકારનો પ્રયત્ન કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સાથે મળીને કરી રહી છે અને આવનારા સમયમાં પણ કરશે એવો મને વિશ્વાસ છે. બિલકુલ. નિશાંતભાઈ રાવલ આપણી સાથે જોડાયા છે, કોંગ્રેસના પ્રવક્તા. નિશાંતભાઈ, સ્વાગત છે આપનું. અને જે રીતે આપે પણ સાંભળ્યું, અનિલભાઈ કહી રહ્યા હતા કે એ પ્રકારના તમામ પ્રયાસો છે કે કોઈ પણ પ્રકારની જે સપ્લાય ચેન છે તેને કોઈ પણ પ્રકારની અસર ન પડે અને લોકોના ઘરે ચૂલા ચાલુ રહે, એવું પણ સરકારનો એ પ્રયાસો તરફ અત્યારે જઈ રહી છે. પરંતુ જે રીતે અત્યારે ECAની વાત કરીએ, લાગુ કરી દેવામાં આવ્યો છે, અને આ તમામ પ્રયાસો પર આપની પ્રતિક્રિયા શું? કુશાગ્રભાઈ, ખૂબ જ સ્પષ્ટ વાત કરવા માંગુ છું. ભારત દેશના પેટ્રોલિયમ મંત્રી અને એપ્સ્ટીન ફાઇલના હીરો એવા હરદીપ પુરી પાસેથી શું ભારત દેશની જનતા અપેક્ષા રાખી શકે, જ્યારે તમે એક તરફ એવું કહો છો કે આપણી પાસે ઇનફ LPG, ઇનફ પેટ્રોલ, ઇનફ ડીઝલનો કોટા છે, તો તમે બીજી તરફ રાંધણ ગેસ 60 રૂપિયા ધરખમ વધારો કરી નાખ્યો, તમે કમર્શિયલ ગેસનો 115 રૂપિયા ધરખમ વધારો કરી નાખ્યો. આ સાબિત કરે છે કે સબ ચંગા નહીં સીજી, સબ ચંગા નહીં હે. આ સાબિત કરે છે. તમે જો કે રાહુલ ગાંધીજીએ કોરોના વખતે ચેતવણી આપી હતી, કાયદા કાનૂન ખેડૂતોને એના માટે ચેતવણી આપી હતી, GST માટે ચેતવણી આપી હતી, તમામ ચેતવણીઓ, તમામ ભવિષ્યવાણીઓ એમની સાબિત થઈ. અને રાહુલ ગાંધીજીએ ફરી એકવાર ચેતવણી આપી છે કે આજે ઇઝરાયલ, ઈરાન, અમેરિકા વચ્ચેનું જે યુદ્ધ છે, ખાડી દેશોમાં જે યુદ્ધ ફેલાઈ ગયું છે, એના કારણે ભારતનો જે 85 થી 86% જે આયાત આપણો ક્રૂડ ઓઇલનો છે એના ઉપર ખૂબ જ ભારે એના પર અસર પડવાની છે. અને આ ના માત્ર રાહુલ ગાંધીજી, આ વખત આ મહિનાના ફાઇનાન્સ મિનિસ્ટ્રીના રિપોર્ટમાં પણ આ જ ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે કે આની અસર ભારતીય જનતા ઉપર આવવાની છે. તો તમે એવા સમયે ECA લાગુ પાડીને તમે ઓલરેડી જે જનતા પ્રોબ્લેમમાં આવી રહી છે, અને આજના જ દિવસથી સાહેબ જુઓ કે આજના જ દિવસથી ગૃહિણીઓ દરેક ગેસના સ્ટેશન પાસે જઈને ત્યાં કકરાટ કરી રહ્યા છે, લોકો કકરાટ કરી રહ્યા છે. 5-5, 6 દિવસ બુકિંગના થઈ ગયા હોવા છતાં રાંધણ ગેસના વાંધા પડી રહ્યા છે. ન્યૂઝ કેપિટલના કેમેરાએ આજથી બતાવવાનું ચાલુ કરી દીધું છે કુશાગ્રભાઈ. આ ખૂબ જ ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થવા જઈ રહ્યું છે. તમે મને એક વાત કહો કે આ કાળા બજારી જે થશે અને આ કાળા બજારી માટે કે જે પણ સંગ્રહખોરી થશે એને રોકવા માટે શિક્ષકો જશે. સરકાર પાસે ECA માટે જ આ નિયમ કર્યા છે ને, ECA એટલે જ લાગુ કર્યું છે કે કાળા બજારી ના થાય. અનિલભાઈ પણ એ જ કહી રહ્યા હતા. નિશાંતભાઈ, એટલે તમે ECA પહેલી વાર લાગુ નથી થયું કુશાગ્રભાઈ. ECA ભારત દેશમાં પહેલી વાર લાગુ નથી થયું. ECA આની પહેલા પણ લાગુ થયેલું છે. તમે મને એક વાત સમજાવો, વડોદરા શહેરમાં ગયા વર્ષે 2 વખત પૂર આવ્યા. આ પૂરના પહેલા જ દિવસે 30 રૂપિયાની દૂધની પોટલી 60 રૂપિયામાં વેચાતી થઈ ગઈ.
₹30 દૂધની પોટલી, પહેલા જ દિવસની વાત કરું છું. એટલે કહેવાનો વિષય એ છે કે સરકારે અત્યારે કોન્સન્ટ્રેટ પોતાની વિદેશ નીતિ ઉપર કરવી જોઈએ. તમે જે ECA લાગુ કરવાથી કાળાબજારીને રોકવાનો ટ્રાય કરી રહ્યા છો, કરો તમે, અમને કોઈ વાંધો નથી વિપક્ષ તરીકે, પણ તમે ઈરાન જોડે જે સંબંધો બગાડીને બેઠા, આજે જો કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ માંથી રશિયાના ટેન્કરો જઈ શકે, ચાઇનાના ટેન્કર જઈ શકે, ભારતના ટેન્કર કેમ ના જઈ શકે? કારણ કે તમારી વિદેશ નીતિ ફેલ ગઈ. જે રશિયા તમને સસ્તામાં તમને પેટ્રોલ આપતું હતું, તમને ક્રૂડ ઓઇલ આપતું હતું, એ રશિયા જોડે તમે સંબંધો તોડ્યા. તમે અમેરિકાના પ્રેશરમાં આવીને રશિયા જોડે તમે ક્રૂડ ઓઇલ લેવાનું બંધ કર્યું. એના પાપે અત્યારે તમને પ્રોબ્લેમ થઈ રહ્યો છે. તમારે રાંધણ ગેસ અને CNG ના PNG ના તમારે ભાવ વધારવા પડ્યા. સનાતન હકીકત છે. આ જે આખી પોલિસી છે, એ પોલિસી માત્ર ને માત્ર ભારત સરકારની ફેલ ગયેલી વિદેશ નીતિના કારણે પરિસ્થિતિનું નિર્માણ થયું છે. રશિયા આપણું મિત્ર રહ્યું છે, ઈરાન આપણું મિત્ર રહ્યું છે. તમે ઈરાનમાં 165 થી વધુ બાળકીઓના મૃત્યુ થતા હોય અને તમે એની માટે એક શબ્દ ના બોલે દેશના પ્રધાનમંત્રી, શું આ શરમની વાત નથી? તમે જો કે ઈરાનનું એક યુદ્ધ પોત આપણી ત્યાં આપણા દેશમાં મહેમાન બનીને ટ્રેનિંગ માટે આવેલું હતું, એના 80 થી વધુ સૈનિકોને હિન્દ મહાસાગરમાં આ અમેરિકાએ મારી નાખ્યા. ત્યારે ભારત સરકાર કોઈ સ્ટેન્ડ ના લે તો પછી અનિલભાઈ પણ કંઈક કહેવા માંગે છે. બિલકુલ તમારા ટેન્કરને આપણા દેશના ટેન્કરને આવવા દે, કેમ આવવા દેશે? કેમ પસાર થવા દેશે? બિલકુલ નિશાંતભાઈ, અનિલભાઈ પણ આ જ મુદ્દે આપને કંઈ કહેવા માંગે છે. પરંતુ અનિલભાઈ, એકવાર આપણે ઋષંકભાઈ આપણી સાથે છે, વરિષ્ઠ પત્રકાર જોડાયા છે, એમને પણ આ મુદ્દે કંઈ કહેવું છે કે આ જે ક્રાઇસિસ છે તે ક્રાઇસિસ ક્યાં સુધી જઈ શકે અને ભારતનું રાજકીય દબાણ પણ કેવી રીતે આની પર પ્રભાવી થઈ શકે તે જાણી લઈએ. બિલકુલ. સૌથી પહેલાં મેં નિશાંતભાઈને પણ શાંતિથી સાંભળ્યા. મને એવું લાગે છે કે એ કહેવા ઈચ્છે છે કે ભારતના કારણે આ સમસ્યા થઈ. સૌથી પહેલાં જાણી લો કે ટ્રમ્પ સાહેબે જે હુમલા કર્યા એના લીધે આ સમસ્યા થઈ. સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી જે આપણને 25 થી 27 લાખ ક્રૂડ ઓઇલ અને નેચરલ ગેસનો સપ્લાય મળી રહ્યો છે, ને આ જ દિશામાં આપણે કોશિશ સતત થઈ રહી છે કે ડાયવર્સિફિકેશન કરીએ, ને અત્યારે એના માટે પ્રયત્નો ચાલી રહ્યા છે. તમને ખ્યાલ હશે આપણે કતાર, સાઉદી અરેબિયામાંથી નેચરલ ગેસ મેળવે છે, જ્યાંથી આપણે LPG મળે. એવા દિશામાં હવે અત્યારે જે ક્રાઇસિસ ચાલી રહી છે, તો એના લીધે આપણે ઓસ્ટ્રેલિયા, અમેરિકા, નાઇજીરિયા એવા દેશોમાંથી પણ આપણે નેચરલ ગેસ મેળવવાની અત્યારે કોશિશ કરી રહ્યા છે. સૌથી પહેલી વાત એ છે કે આ ક્રાઇસિસ માટે માત્ર ને માત્ર અમેરિકા અને ઇઝરાયલ જવાબદાર છે. હવે બીજી વાત એમણે એ ઉપાડી કે આપણે ઈરાન સાથેના સંબંધો કેમ બગાડ્યા, તો એમણે પૂછવું જોઈએ કે જ્યારે ઈરાન આપણા કાશ્મીરીઓને આતંકવાદની ટ્રેનિંગ આપતું હતું, કોમ શહેર જ્યારે ભણવા માટે વિદ્યાર્થીઓ જતા હતા ને ઈરાનમાં આતંકવાદની ટ્રેનિંગ આપતા હતા, એના દસ્તાવેજો આપણી પાસે છે. જ્યારે જે હમાસે હુમલો કર્યો, આપણે એ લોકોને દેખાતું નથી, આપણે હમાસે ઇઝરાયલ પર હુમલો કર્યો, આપણે એક આંસુ સાર્યું નથી. ને સોનિયા ગાંધીએ આખો લેખ લખી નાખ્યો કે જ્યારે ખામેનીના મરી ગયા. જ્યારે આપણે પહલગામમાં હુમલો થયો ત્યારે એમણે લેખ નથી લખ્યો. જ્યારે આ પહલગામમાં હુમલો થયો એમાં હમાસની સંડોવણીની વાત આવી છે, ત્યારે એવા સમયે હમાસના સંડોવણીની વાત આવી છે. જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધિમાં પણ હમાસની ક્યાંક સંડોવણી આવી છે, POKમાં હમાસના નેતાઓ ગયા છે. આવા સમયે ઇઝરાયલ બિલકુલ ઈરાનની સાથે કેવી રીતે સંબંધો રાખી શકીએ આપણે? એટલે એ જ મુદ્દાને પણ આગળ લઈશું અને આગળ પણ આવીશું સુશાંકભાઈ. પરંતુ અનિલભાઈ પણ કંઈ કહેવા માંગી રહ્યા હતા. બિલકુલ નિશાંતભાઈ આપની પાસે આવું, પરંતુ અનિલભાઈ કંઈ કહેવા માંગી રહ્યા હતા જ્યારે આપ વાત કરી રહ્યા હતા તે દરમિયાન. અનિલભાઈ, આપનો મુદ્દો રાખજો. કુશાગ્રભાઈ, જો મેં આખી સરકારની, કેન્દ્ર સરકારની કામગીરી અને કેન્દ્ર રાજ્યની સાથેનું જે ફેડરલ સમન્વય છે આખા દેશમાં, એની મેં એક વાત કરી. અને એસ્માની સાથે સાથે કોમોડિટી એક્ટ પણ આમાં લાગુ પડ્યો છે, જે મારા કોંગ્રેસના મિત્રને ખબર નથી. અને એ વિદેશ નીતિની વાત કરતા હતા. અરે જ્યોર્જ સોરોસનું રમકડું જે હિન્દુસ્તાનમાં દોડી રહ્યું છે, રમી રહ્યું છે, એને વિદેશ નીતિની શું ખબર પડે? તો કોંગ્રેસના નીચેના લોકોને ખબર પડવાની. શું તો વિદેશ નીતિ નુક્કડ ઉપર ચર્ચા થવાની છે ભાઈ? વિદેશ નીતિ ચાની કેટલી ઉપર ચર્ચા કરવાનો વિષય છે? વિદેશ નીતિ માટેની ગંભીરતા જો કોંગ્રેસના આ નેતાની પાસે હોત દિલ્હીના, અને જ્યોર્જ સોરોસના હાથમાં એ રમકડું રમતું ના હોત, તો એ જુદા જુદા દેશમાં, વિદેશમાં જઈને ભારતને, ભારતની લોકશાહીને બદનામ ના કરતું હોત. હું આજે એ વિષય પર, વિદેશ નીતિ ઉપર ચર્ચા એટલા માટે કુશાગ્રભાઈ નતો કરવા માંગતો કે આખો વિષય આ ગંભીર વિષય છે. આંતરરાષ્ટ્રીય યુદ્ધની પરિસ્થિતિમાં ઈરાન હોય કે USA હોય કે ઇઝરાયલ હોય,
ભારતે પોતાનું સ્ટેન્ડ નક્કી કરેલું છે ને આ સ્ટેન્ડ નવું નથી. એ કોઈ પણ દેશ સાથે જોડાવું નહીં. વિશ્વની ગ્લોબલ પરિસ્થિતિમાં જે બે જુદી જુદી ધરી છે એની સાથે જોડાવું નહીં. અને એ પ્રકારે આ તો નહેરુના સમયથી ચાલતી આવતી નીતિ છે અને એની ઉપર નુક્કડ પર ઓછી જ ચર્ચા થવાની વિષય છે. જે દેશના સામાન્ય નાગરિકોને ગેસનો સપ્લાય બાટલાની તકલીફ ના પડે. જો ગેસના સિલિન્ડરમાં કોમર્શિયલ સિલિન્ડરમાં વધારો થયો છે અને જે નોન સબસિડાઇઝ સિલિન્ડર છે એમાં ખાલી 50 રૂપિયાનો વધારો થયો છે. એટલે પર વ્યક્તિ પર ડે 20 પૈસાનો જ વધારો થયો છે. અને જે ઉજ્જવલા યોજનાના જે લાભાર્થી છે એને આજે પણ 1 વર્ષની અંદર 12 સિલિન્ડર અને એ સબસિડાઇઝ ભાવે જ મળે છે. પણ કોંગ્રેસની આ પરંપરા રહી છે કે લોકોને ભ્રમિત કરવા, લટકાવવા, અટકાવવા, ભટકાવવા, અને એ પરિસ્થિતિ કોંગ્રેસ ક્યારે છોડશે નહીં. અને તમે સબસિડીની સાથે સાથે હું મુખ્ય વિષય પર આવું છું કે ભારતની જે આયાત ક્રૂડ ઓઇલ અને ગેસ એમાં 85 થી 90% આયાત છે. તો ભાઈ આઝાદીથી આજ દિન સુધી એટલી જ આયાત છે. તો 60 વર્ષના શાસનમાં કોંગ્રેસે શું કર્યું ભાઈ? શા માટે એમણે ક્રૂડ ઓઇલ શોધવા માટે દેશમાં બીજી રિફાઇનરી બીજી જગ્યાઓમાં શોધવાનો પ્રયત્ન ના કર્યો? શા માટે એમણે ગેસનું પ્રોડક્શન, આ નરેન્દ્રભાઈની સરકાર છે એ ગુજરાતમાં હોય કે દિલ્હીમાં હોય, એમણે ગુજરાત ગેસથી માંડીને જે પ્રાઇવેટ કંપનીઓ છે એમને ગેસ શોધવા માટેના પરવાના આપ્યા અને ગેસનું પ્રોડક્શન વધ્યું. ગુજરાતમાં મોટે ભાગે પાઇપ દ્વારા લોકોને ગેસ સપ્લાય થાય છે. એમાં તો કોઈ કટોટી થઈ નથી. મને લાગે છે કે કોંગ્રેસે આંતરરાષ્ટ્રીય યુદ્ધની પરિસ્થિતિમાં જે પરિસ્થિતિનું નિર્માણ ક્રમશઃ થઈ રહ્યું છે એમાં કોંગ્રેસ અચ્છે દિન શોધે છે અને એમાં પણ રાજનીતિક લાભ લેવાની કોશિશ કરે. જો દેશની જનતા જાણી ગઈ છે કોંગ્રેસના નેતાઓને, અને એટલા જ માટે આખા દેશમાં કોંગ્રેસ દિલ્હીમાં થઈ ગઈ છે. બિલકુલ. નિશાંતભાઈને જ પૂછી લે. નિશાંતભાઈ, શા માટે રાજકારણ કરે છે કોંગ્રેસ? નિશાંતભાઈ, બિલકુલ કુશાગ્રભાઈ કે રાષ્ટ્રીય પાર્ટી છે, 30 રૂપિયાના 60 રૂપિયા લીધા એવું કે છે. કોઈ સહકારી સંસ્થા નથી. અમૂલ કે સરકાર દ્વારા તો 30 રૂપિયામાં જ વેચાઈ છે. અને દેશનું મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસના પરંતુ વચેટિયાઓ, કોંગ્રેસના વચેટિયાઓની આ પદ્ધતિ છે. દેશનું મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસ પાર્ટી છે. એટલે સરકારની ભૂલો જ્યાં ત્યાં પણ થશે ત્યાં મજબૂત વિરોધ પક્ષ તરીકે અવાજ ઉપાડીને રહીશું. બીજી વાત, બીજા કોઈ પક્ષ તો સ્વીકારવા તૈયાર નથી. સાહેબ બેઠા છે, એમને જે વાત કરી સરસ મજાની કે ઈરાને કાશ્મીર માટે ભારતનો ટેકો લીધો નતો અને વચ્ચે નતો બોલ્યો, સાંભળી લો, શાંતિ રાખો. હજી એપ્સ્ટીન ફાઇલના 400 જ ઈમેલ ખુલ્યા છે. હજી બીજા 4000 ઈમેલ ખુલવાના બાકી છે. હરદીપ પુરીના હજી બીજા 4000 ઈમેલ ખુલવાના બાકી. શાંતિ રાખો અનિલભાઈ. આખી દુનિયા જોઈ રહી છે તમારા મંત્રીઓના ભ્રષ્ટાચાર ને તમારા મંત્રીઓ શું ગુલ ખીલાઈ રહ્યા છે એપ્સ્ટીનના આઇલેન્ડ ઉપર જઈને. બધું આવશે, બધું કઈ નથી બોલો. મને ખબર છે તમને અત્યારે તરફ કઈ વસ્તુની છે. આટલી બધી હતાશા, શાંતિ રાખો. આટલી બધી હતાશા, હું તો કશું નથી બોલ્યો. વાત કહેવા માંગુ છું કુશાગ્રભાઈ. અરે કશું નથી બોલતો હું. તમે શાંતિ ભૂલી જાઓ. ખાલી તમારા મગજમાં શાંતિ લાવી દો. ઈરાને ઈરાનના મુદ્દા, કુશાગ્રભાઈ હું ડિસ્ટન્સ ઉપર બેઠો છું, મને પ્રોબ્લેમ થઈ રહ્યો છે. જો આ ભાઈ વચ્ચે બોલશે તો મને કમ્યુનિકેશનમાં પ્રોબ્લેમ આવી રહ્યો છે. એક કરીને વાત મૂકી દઈએ. જી નિશાંતભાઈ, આપ કન્ટિન્યુ કરો. કુશાગ્રભાઈ, રાજકીય વિશ્લેષક સાહેબ સરસ મજાની વાત કરી કે ઈરાને કાશ્મીરનો મુદ્દો નતો ઉપાડ્યો ને આતંકવાદીઓને ટ્રેનિંગ આપી હતી. તો આ જ અમેરિકા આપણા દેશના નાગરિકોને હાથ અને પગમાં બેડીઓ પહેરાઈને એની વિડીયોગ્રાફી કરીને અમદાવાદ ને પંજાબના એરપોર્ટ ઉપર લાવે છે. તો પણ તમે અમેરિકા જોડે સંબંધ રાખવા જાઓ છો કે નહીં? આ જ અમેરિકાના રાષ્ટ્રપતિ મારા દેશના મારા પ્રધાનમંત્રી, જેના પર મને ગૌરવ છે, મારા દેશના મારા પ્રધાનમંત્રીની એમના માટે ખરાબ
શબ્દનો ઉપયોગ કરે, મારા દેશના પ્રધાનમંત્રીને પાકિસ્તાનના પ્રધાનમંત્રી સાથે સરખામણી કરાવે, that they both are powerful people, powerful leaders, આવી સરખામણી કરે, સાખી લેવાનું? તો અમેરિકાને જઈને તો કહેવાતું નથી તમારાથી કે ભાઈ આ બધું તમે શું બોલો છો. અમેરિકાની હિંમત કેવી રીતે થઈ કે ભારત દેશના પ્રધાનમંત્રીને ભારત દેશને એવું કહે છે કે તમને રશિયા પાસેથી તેલ લેવાની 30 દિવસ માટે છૂટ આપીએ છે. બિલકુલ છૂટ આપીએ છે, આ શબ્દનો ઉપયોગ કર્યો. એની હિંમત કેવી રીતે થાય? અરે મારા દેશના પ્રધાનમંત્રીનું લેવલ છે ભાઈ, મારા દેશનો પ્રધાનમંત્રી નંબર 1 હોવો જોઈએ. મારા દેશના પ્રધાનમંત્રીનું અપમાનિત કરવાનું જે રાષ્ટ્ર કરશે કામ, એની જોડે સંબંધ તોડી નાખવો પડે. તોય તમે જાઓ છો ને અમેરિકા, તમે ટ્રમ્પ કરો છો ને 24 કલાક, ટ્રમ્પ તમને કહે છે એ પ્રમાણે તમે કામગીરી કરો છો ને. ટ્રમ્પ 50 વખત બોલ્યો હશે કે ઓપરેશન સિંદૂર મારા કારણે અટકાયું હતું, ભારત સરકાર એના ઉપર આજ સુધી કોઈ સ્ટેન્ડ નથી લીધું. તમે અમેરિકા જઈને બોલી નથી શકતા. તમારી આ વિદેશ નીતિ છે, તમારી વિદેશ નીતિ ગભરાહટની અને ડરની વિદેશ નીતિ બની ચૂકી છે. જ્યારે પણ ભારત દેશના કોઈ પણ પ્રધાનમંત્રીને દેશ માટે નિર્ણય લેવાની જ્યારે વાત આવી છે, પછી 71 નું યુદ્ધ હોય, જ્યારે અમેરિકા સબમરીન ન્યુક્લિયર સબમરીન લઈને આપણી સામે આંખ લાલ કરતું હતું, ત્યારે પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીજીએ વોર નથી રોકી, પાકિસ્તાનના 2 ભાગલા કરી નાખ્યા હતા સાહેબ. આ વિદેશ નીતિ છે. વાજપેયીજી જ્યારે પ્રધાનમંત્રી હતા ભારતીય જનતા પાર્ટીના, ત્યારે સેકન્ડ ટાઈમ જ્યારે એમને ન્યુક્લિયર ટેસ્ટ કર્યો, ત્યારે આજ અમેરિકાને આજ વેસ્ટર્ન દેશોએ આપણા ઉપર અસંખ્ય બેન પ્રતિબંધો મૂકી દીધેલા. ત્યારે પણ દેશ વાજપેયીજીની સાથે હતો, વિરોધ પક્ષ પણ વાજપેયીજીની સાથે ખડે પગે ઉભો હતો. પરંતુ પહેલી વખત જ્યારે દેશમાં અમેરિકાના રાષ્ટ્રપતિ કહેતા હોય એ પ્રમાણેના નિર્ણયો લેવામાં આવતા હોય, ત્યારે દેશની જનતા અને દેશના વિરોધ પક્ષને શંકા વ્યક્ત થાય છે. બિલકુલ એ બધા દબાણો અમેરિકાના દબાણમાં કેમ છે એની પણ આગળ વાત કરીએ અને અનિલભાઈ પાસેથી એ પણ જવાબ લઈએ. બિલકુલ નિશાંતભાઈ, આપણી પાસે સમયનો અભાવ છે, થોડા જવાબો આપણે લેતા લઈશું અનિલભાઈ પાસેથી પણ. પરંતુ ઋષાંકભાઈ પણ અત્યારે કંઈ કહેવા માંગી રહ્યા હતા. ઋષાંકભાઈ, આપની ટિપ્પણી 2 મિનિટની અંદર. બે વસ્તુ બહુ ખાસ છે. એમણે કીધું કે અમેરિકાના દબાણ સામે ઝૂકી ગયો છે. જો ઝૂકી ગયો હોત ને તો ટ્રેડ ડીલમાં અમેરિકાની તમામ શરતો હોત ને આપણે અમેરિકાની ઘણી બધી શરતો માની નથી. હવે બીજો મુદ્દો એ છે કે આપણે જ્યારથી દેશ આઝાદ થયો છે ત્યારથી જે ક્રૂડ ઓઇલ, નેચરલ ગેસ, દવાઓ માટે એપીઆઈ, ખાતર, જે મેઇન રો મટીરિયલ છે મેટલ્સ, એના પર પૂરતું ધ્યાન આપવામાં આવ્યું નથી. કોરોના પછી જ આપણે એપીઆઈ પર ધ્યાન આપ્યું છે, જે દવાઓ માટે ખૂબ જ જરૂરી છે. એટલે જે બેઝિક રિક્વાયરમેન્ટ છે જેના પર આખી ઉદ્યોગો નભે છે, એ દવાઓ માટે એપીઆઈ, ઇન્ડસ્ટ્રી માટે મેટલ્સ, ખાતર, જે ક્રૂડ ઓઇલ, નેચરલ ગેસ, જે બેઝિક રિક્વાયરમેન્ટ જેના પર આખું અર્થતંત્ર નભે છે, એના પર આઝાદી પછી જ ધ્યાન નથી આપવામાં આવ્યું. હવે સેમી કન્ડક્ટર માટે પણ 3 દાયકા પહેલા તક હતી, એ તક ગુમાવી ગઈ. હવે ધ્યાન આપવામાં આવ્યું છે એપીઆઈ, સેમી કન્ડક્ટર્સ માટે અત્યારે હવે છેલ્લા કેટલાક વર્ષોમાં ધ્યાન આપવામાં આવી રહ્યું છે, જે પહેલા નિગ્લેક્ટ હતી, જેના પર ઋષાંકભાઈ આપણે એ પણ જોઈ લે કે હાલની ક્રાઇસિસ છે અત્યારે, તેની પર જ આપણે ચર્ચા કરી રહ્યા છે. અને અનિલભાઈ એ પણ જાણવું છે કે જે રીતે અનેક જે જવાબ અત્યારે નિશાંતભાઈ કહ્યા હતા તેના પણ આપણે જવાબ આપવા છે. સાથે એ પણ જાણવું છે કે શા માટે અત્યારે જ્યારે આવી ક્રાઇસિસ હોય અને આવનારા સમયમાં આપણી પાસે સરકાર કહેતી હોય કે આપણી પાસે છે, જથ્થો છે, પુરવઠો છે, પરંતુ હજુ પણ જે સપ્લાય છે તે બાંગ્લાદેશમાં થઈ રહી છે. બાંગ્લાદેશમાં 5000 ટન સાહેબ ત્યાં આગળ પેટ્રોલિયમ મોકલવામાં આવી રહ્યું છે. તો શું આ અન્યાય આપણા દેશ સાથે નથી કરી રહ્યા અનિલભાઈ? જો કુશાગ્રહ, દેશ હંમેશા નરેન્દ્રભાઈના નેતૃત્વમાં પોતાની પ્રજાના હિતની વાત કરે છે. એ કોઈ પણ નિર્ણય હોય, એ આંતરિક સુરક્ષાનો હોય, બાહ્ય સુરક્ષાનો હોય, આર્થિક બાબતોનો હોય કે વિદેશ નીતિની બાબતનો હોય. અને જેને દેશ નીતિ શું છે, દેશ શું છે, રાષ્ટ્ર નીતિ શું છે એવી સમજ નથી, એવા સોરોસના રમકડાને વિદેશની નીતિની ક્યાંથી ખબર પડવાની છે ભાઈ? મારે ખાલી એટલું જ કહેવા માગું છું કે આ આદરણીય સોનિયાજી જ્યારે પહેલગામમાં હુમલો થયો ત્યારે કેમ પત્ર લખ્યો નહીં પાકિસ્તાનને કે જે આતંકવાદીઓ જ્યાં આગળથી સર્જન થયું છે? બાટલા હાઉસમાં જ્યારે પેલા આતંકવાદીઓનું મૃત્યુ થયું તો એ આતંકવાદીઓના મૃત્યુ ઉપર આંસુ સરતા હતા. મને લાગે છે કે જેને રાષ્ટ્ર પ્રત્યે પ્રેમ નથી એ વિદેશ નીતિ કેવી રીતે બનાવશે? અને વાસ્તવમાં આ જમીન સાથે જે લોકો જોડાયેલા નથી એ કોઈ પણ બાબતમાં નરેન્દ્રભાઈના નેતૃત્વ કે રાષ્ટ્રનીતિની સ્વીકારને કોંગ્રેસના નેતાઓએ જ કીધું કે હું રાજીવવાદ અને રાહુલવાદમાં માનતો નથી, પરંતુ કોંગ્રેસ એ વાદમાં રાષ્ટ્રવાદ ભૂલી ગઈ છે. અને એટલા જ માટે આજે કોંગ્રેસની રણનીતિ એ કેવી રીતે લોકોને ઉશ્કેરવા અને કેવી રીતે વોટ બેંક મેળવવી
જે વિશ્લેષકે પણ જે કહ્યું એ પ્રમાણે સરકારના ભૂતકાળમાં આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય તો આયાત માટે શું, શા માટે અહીંયા પ્રોડક્શન વધારવું. તમે જો દાળની સ્થિતિ પલ્સીસ જેને જુદી જુદી દાળ કહીએ છીએ તો 2017 પહેલાં તો આપણે ટોટલ ઇમ્પોર્ટ કરતા હતા. પછી એવી સ્થિતિ આવી કે ચણાની દાળ ને તુવેરની દાળ આપણે એક્સપોર્ટ કરતા થયા. કોવિડમાં જે રીતે મેં દાખલો આપ્યો એ પ્રમાણે કોઈ પણ પ્રકારના પુરવઠાની ખેંચ પડવા દીધી નથી. ત્યારબાદ આપણે સેમી કન્ડક્ટર ચિપ્સ, આજે ગુજરાત તો હબ બની રહ્યું છે. સેમી કન્ડક્ટર ચિપ્સ નથી તો દેશમાં મોબાઈલ પ્રોડક્શનથી માંડી લેપટોપથી માંડીને આ બધી જ ટેકનોલોજી ઇલેક્ટ્રોનિક પ્રોડક્શન અટકી ગયું હતું. સરકાર ગંભીર છે. પણ અનિલભાઈ, વિદેશ નીતિ વાત કરું છું. અનિલભાઈ, વિદેશ નીતિ અત્યારે એ પણ છે કે બાંગ્લાદેશમાં 5,000 જે પેટ્રોલિયમ છે તે આપણે ત્યાં મોકલવાનું. બાંગ્લાદેશમાં 5,000 ટન પેટ્રોલિયમ ત્યાં આગળ જઈ રહ્યું છે. જો પેટ્રોલિયમ જુદો વિષય છે. પેટ્રોલિયમ આજે પણ પેટ્રોલ ડીઝલની કોઈ કમી નથી. પણ હું જે કહેવા માંગુ છું, જે મારા મિત્રએ કોંગ્રેસના મિત્રએ જે વિદેશ નીતિની વાતો કરી, વાસ્તવમાં આ બધી તકલીફનું એક જ માત્ર કારણ છે કુશાગ્રહ, કે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ જે INC છે ને એ વાસ્તવમાં ઇન્ડિયા નેગેટિવ કોંગ્રેસ બની ગઈ છે. એટલે ઇન્ડિયાની કોઈ પણ સારી વાત, ઇન્ડિયાના વિકાસની વાત હોય એને નેગેટિવ એંગલથી જોવા માટે જ ટેવાયેલી છે. અને આ પ્રકારના ચશ્મા આદરણીય રાહુલજી, આદરણીય સોનિયાજી અને કોંગ્રેસના નેતાઓ પહેરીને ફરતા હોય છે. અને કહેવત છે હિન્દીમાં, નિશાંતભાઈને પણ જાણી લે. નિશાંતભાઈ, બરસાત કભી નહીં મિનિટની અંદર આપની એ પ્રતિક્રિયા કે શું કોંગ્રેસ પાસે માત્ર ટીકા જ છે કે પછી કોઈ વિકલ્પ પણ ખરો? ટૂંકમાં, એકદમ ટૂંકમાં. કુશાગ્રભાઈ, એક મજબૂત વિરોધ પક્ષ તરીકે સરકારના કોઈ પણ ભૂલમાં સરકારનો કાન પકડવો એ વિરોધ પક્ષનો ધર્મ હોય છે. સોનિયા ગાંધીજીને, રાહુલ ગાંધીજીને, ઇન્દિરા ગાંધીજીને, રાજીવ ગાંધીજીને ગાળો ભાંડવાથી આ સમસ્યા જે આપણી સામે આંખોની સામે અત્યારે દેખાઈ રહી છે એનું હલ નથી આવવાનું. ડીઝલ એ સૌથી ઇમ્પોર્ટન્ટ કોમોડિટી છે. કોંગ્રેસનું વિઝન પૂછું, ડીઝલના જો 10 રૂપિયા પણ ભાવ વધે છે સાહેબ, તો એની તમામ જીવન જરૂરિયાતની વસ્તુઓ પર અમારું વિઝન બહુ ક્લિયર છે. કોંગ્રેસ પાસે તો કોઈ વિઝન નથી, રસ્તો જ નથી. સાથે ભારત દેશની પડકે જે પણ રાષ્ટ્ર આપણને સસ્તું તેલ આપવા, અરે દેશ એમને નથી, આ DRDO ને આ ONGC અમે જ બનાવેલી છે ભાઈ. તમારા નેતાઓ નતા આવ્યા. કોંગ્રેસનું વિઝન એ દેશનું ડિવિઝન છે ભાઈ. જ્ઞાતિ સમાજને લડાવો, લોકોને લડાવો, ડિવિઝન છે એનું વિઝન. કોંગ્રેસ પાસે કોઈ વિઝન જ નથી. નિશાંતભાઈ, સમયનો અભાવ છે અત્યારે. કોંગ્રેસનું વિઝન એ ડિવિઝન છે ભાઈ. નિશાંતભાઈ, ભૂલી ગયા તમે. જ્ઞાતિ જાતિ ન લડાવી, આંતરિક સંઘર્ષ ઉભો કરવો અને એક પુષ્ટિકરણની રાજનીતિ કરવી. સત્તા સિવાય કોઈ વિઝન નથી. પાવર ફેન્ટસીમાં કોંગ્રેસ સિવાય. આજની આ ચર્ચાની અંદર આપ તમામ જોડાયા તે બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર. અત્યારે આજની આ ચર્ચા જેની અંદર એક વાત આ સ્પષ્ટ થઈ રહી છે કે ઉર્જા જેવી જે જરૂરિયાતો હોય છે તે સપ્લાય અને આયોજન બંને અત્યંત મહત્વપૂર્ણ છે. પરંતુ જે સરકારનો દાવો છે કે પૂરતો સ્ટોક છે અને સ્થિતિ ટૂંક સમયમાં સામાન્ય થશે, પરંતુ હવે વેપારીઓ અને જે ઉદ્યોગો જમીન પર પડતી મુશ્કેલીઓની વાત કરી રહ્યા છે. અંતે સવાલ પણ એ થઈ રહ્યા છે કે શું આવનારા દિવસોમાં સપ્લાય ખરેખર સુધરવાનો છે કે પછી આ સંકટ દેશના ઉર્જા મેનેજમેન્ટ માટે એક મોટી ચેતવણી સાબિત થઈ શકે છે. ખેર, આવનારો સમય જ આ જે હાલ છે તે બતાવવાનો છે અને ખબર પડશે કે કેવા દિવસો હજુ આપણે જોવાના છે. હાલ વિશેષ રજૂઆતમાં બસ આટલું. વધુ મહત્વના સમાચાર અપડેટ માટે ન્યૂઝ કેપિટલના આપ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફોલો કરી શકો છો. મને આપશો રજા. નમસ્કાર.